જય બાબા મિત્રો, જય રામાપીર. તો આપણે ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો છે રેલવે ગાડીનો ટાઈમ. આપણે જવાનું છે બીજ ભરવા માટે. આ પહેલી બીજ છે આપણે, અને રોમાધણીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને ગજ્જુ ગુડ નાઇટ, જય બાબારી, જય બાબારી. જીવું ઊંઘી ગયો છે. જો ગાઈસ આપણે આવી ગયા છીએ રેલવે સ્ટેશન, અને રેલવે સ્ટેશનથી આપણે જે રામદેવડાની ટિકિટ લઈને આપણે જઈશું આપણે ડાયરેક્ટ રણુજા. અને આપણે રેલવે સ્ટેશન આવી ગયા છે ને, ટિકિટની બારીએ તમે જોશો ટ્રાફિક કેટલી છે, ખૂબ ટ્રાફિક છે અહીંયા. બધા રામદેવડા જવા વાળા જ છે બધા ટોટલી. તો જો ગાઈસ તમે જોઈ શકો છો કાલે મોટી બીચ છે, અને અહીંયા ટ્રાફિક તમે જો લાઈનમાં છો તો અંદર ટીટી માસ્ટર બેઠા નથી ટિકિટ આપવા માટે. અહીંયા પહેલી આવી ગયા કાકાપાના છોકરા. અને કાલે મોટી બીચ છે. આપણે સવારમાં કેટલા વાગે ઉતરી છે આપણને કંઈ ખબર નથી, પણ પહેલી બીજ આપણે ફરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો સાથે બની રહેજો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે રણુજા જઈ રહ્યા છીએ. પબ્લિક બેસવાની જગ્યા નથી, ભાઈ અંદર ધક્કા મારી બેસે. પગ અંદર ઉપર લેવડાવવાનું કયો, પગ અંદર લઈ રહ્યો પગ. 800 કિલોમીટર ગાઈસ અહીંયા બેસવાની પણ જગ્યા નથી. 5 કલાક અહીંયા ઉભું રહેવું, ઉભા જવાનું નથી. અને આ ભાઈએ તો અમારા પગ નીકળ્યો ચાલી ગયા. તો મિત્રો અમે બધા જઈ રહ્યા છીએ રામાપીરના મંદિરે દર્શન કરવા. મારી પહેલી બીચ છે, મારા 13 વર્ષ થઈ ગયા છે બીચ ભરવા જઈ. અને આજ પહેલી બીચ છે, અને મારા સાથે આવા મિત્રો મળ્યા છે. મને કહે છે કે બ્લોગ બનાવી દીધો, બનાવી દીધો. તો મિત્રો તમે કયા ગામના? અમદાવાદ રહેવાનું. હા, રહેવાનું અમદાવાદ. હા, બાકી આમ તો બનાસકાંઠાના. બનાસકાંઠા ને? હું બનાસકાંઠાનો જમાઈ. તો મિત્રો વિડીયો સાથે બની રહેજો. આવીને આવી ટ્રાફિક અત્યારે ડેટ અમદાવાદથી આવી રહી છે. બાપુ હા બાપુ બે ગયું મારા. ભાઈ તોય બેહુ ને આપણે બેહાડો નો ભાઈ મોટી વાત છે. તમે દબાવો એમ ઉમર લાયક કાકા સા કાકો દબાય. આ ઉમર લાયક કાકા છે. બોલો થોડી તો શરમ કરો. હા થોડી આગળ રાખીએ. તો ભાગડી નહીં રોમપી રાખી રાખી કાકા તમે પહેરવું તો નહીં. હવે મોત તો કહીએ ને ટાઈમ તો ગાડી કે ના ગાડી 9 વાગે ગાડી પકડવાની. કાકા ને આપડે બધા છોકરા છે. આ ઉંમરમાં કાકા કે પહેણું અમારા બધા ચો બધા ભાઈ કે હું તો નહીં કહેતો. ભાઈ પહેણાવશે નહીં. એ ભાઈને એવું લાગ્યું કે તમે ભડકા હજી બીજી વાર પહેણી લાવતો મોણો થઈ જાય. કાકા મોજી લાવ્યો. રાહુલભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ રાહુલભાઈ ને ગુડ મોર્નિંગ થઈ તમાર. એ પકડજે ભાઈ. ગુડ મોર્નિંગ તમાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આપણે 5 વાગી ગયા છે. રાહુલભાઈ સા પીવી છે. સા વાળા કે ગયા રાહુલભાઈ સા પીવી. સા વાળા નીકળજો કે હવે મેક્સિમમ 2-2.5 કલાકમાં આપણે ત્યાં રામાપીરના મંદિરે પહોંચી જઈશું. અને અમે ગાડીમાં બેઠા છે. તે બેસવાની જગ્યા આપણે ભાઈબંધ આલી છે. ભાઈબંધ તમે મને આપી બેસવાની જગ્યા. તમારી જગ્યા હે. હા મારી ટિકિટ એટલે પછી મને બેસવા આલી. અને ગાય સાહેબ આટલો ઉભી રાખ્યો તમે ચા પાણી કે સા વાળો જતો રહેજો. રાહુલભાઈ સા વાળો જતો રહ્યો. તમારા નસીબમાં સહાય નહીં બોલો તો પછી છાસ ચોસી હશે. સમડી જંકશન હા. તો ગાઈસ ભગતની કોઠી આપણે રેલવે સ્ટેશન આવી ગયા છે, અને વાગી ગયા છે 6. અને મારા સાથે બેઠા છે ભાઈબંધ આપણે ઓઢવાના વારેડાના છે. અને એ આપણે આમ તો સંબંધ છે, પણ ખાસ એટલી બધી મુલાકાત નથી. તે પણ ત્યાં જે ગાડીની અંદર મુલાકાત થઈ ગઈ છે. અને અમે બંને બધા જઈ રહ્યા છીએ આપણે રામા રાણીના દર્શન કરવા માટે. તો વિડીયો સાથે બની રહ્યું છે. જોધપુર પણ રેલવે સ્ટેશન પર આપણે વિડીયો ક્લિપ લઈશું.
તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે જોધપુર અને આ જુઓ બંબે ચાલુ કરી નાખ્યા મારા બેટા અંદર બેઠા ને અરવિંદરાય આગળ અને આપણે જોધપુર આવી ગયા છીએ ફાઇનલી અલગ જ છે ભાઈ. અને ગાઈસ ચા એટલી મસ્ત હતી ને. કેવી હતી ચા? એકદમ ટકોરા છે. એકદમ મજેદાર ચા હતી અને ચા એકદમ ફુદીનો નાખીનો હતો અને ઘર જેવી ચા બનાવી જોરદારની ચા બનાવી અને આપણે જોધપુર આવી ગયા છીએ હવે જઈ રહ્યા છે આપણે રામદેવડા. આવી રીતના જગ્યા મળવી બહુ કાઢી છે સમય પ્રમાણે આપણે જાણ જોઈશું કે રામદેવડાએ દર્શન કરવા જતા હોય તો જગ્યા ખાસ સાંજવી રાખવી એક પણ કરવા ઊભું નહીં થવાનું એ જમવા ઊભું નહીં થવાનું એક પણ કરવાની ને સંડર કરવા માટે બધા ઊંઘી જ જવાનું જાણ જોઈશું આપણે જાણે રામદેવડા આવે ને તાણે ઊભું થવાનું શું કેવું કઈ જગ્યા મળે આપણે કઈ ના ઊભા થઈને અમદાવાદ સાબરમતી અમદાવાદથી ઊભા ને ઊભા હું પોતે હમણાં સાથે ઊભો ઊભો આવ્યો હતો પડી ગયો હા દેવાગડી ભાઈ વોટ આપજો ભાજપને મસ્ત લાગો પણ વ્યૂ સારો આવે હમલા પાડી ના પડે આવી ગયા છીએ આપણે હવે ફાઇનલ ફાઇનલ ને હવે આયા પાકું 10 વાગે બેઠા હતા તમે 10 વાગે બેઠા અમે 11:30 વાગે બેઠા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે રામદેવડા અને મારા સાથે મિત્રો પણ થાકી ગયા છે મિત્રો થાકી ગયા તમે થાક લાગ્યો વાત છોડો તમે ના વાત તો વાત તમે બેઠા આયા આરામથી હું બેઠા આખો ઊભા તો આગળ ગીજમ નહીં હાલત તૂટી ગઈ તો મિત્રો આપણે સ્ટેશન પર ઉતરીને આપણે બતાવીશું કે આપણે જે ગાડીમાં અમે બેઠા છે ને બોલો રામા પીર કી જય. મોટો તો આ પણ તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી આપણે રામદેવડાએ અને ખૂબ જ પબ્લિક આવી ગઈ છે આખી મેમો આજે ભગતની કોટી ગાડી હતી આખી તમે જોઈ શકો પાછળ અને આગળ ભરાઈને હા અરે યાર હજુ તો ત્યાં કાન બધી પડી છે દર્શન કરવા માટે બરોબર હજુ હવે થાય છે એમ ને તો ગાઈસ તમે જોઈ શકો છો આટલી પબ્લિક હજુ હેડી આવે છે જય રામાપીર. અને મિત્રો એક વાત કહું આજથી 13 વર્ષ પહેલાં હું અહીંયા આવ્યો હતો અને હવે 13 વર્ષ પછી પાછું રિટર્ન આ રામદેવડાના દર્શન કરવા માટે આવ્યો છું ને હવે 12 બીજની આપણે માનતા રાખી છે તો હવે 10 બીજમાં હવે લોકલ ટિકિટ કદી નહીં લઉં રિઝર્વેશનમાં જે આવી રીતના જો કેવા બેઠા આરામથી જાય એટલે આરામથી ઊંઘતા માટે રિઝર્વેશન કરી જ લેવું પડશે હવે ને કદી લોકલ ટિકિટમાં નહીં આવું બહુ તકલીફ પડે યાર લોકલમાં બહુ તકલીફ પડે બહુ પડે 100% વાત હેરાન થઈ ગયા અને એમાં ફેમિલી લઈને 10 વાગે ના લઈને આવે ફેમિલીને લોકલમાં કદી છે ને ફેમિલી ના લવાય લેવાનો પોડી મારો રામા કરે ને તારું માથું પણ ના દુખે બોલો રામસા પીરની જય.
કેટલી પબ્લિક છે અહીંયા. પબ્લિક તો જુઓ તમે યાર, કેટલી ટ્રાફિક છે યાર. આ ક્યાંથી આવવાનું ક્યાં જવાનું ખબર જ નથી. આ દર્શન કરીને આવ્યા છે કે દર્શન કરવા જાય ખબર જ નહીં પડતી. ક્યાં મારો નંબર આવશે યાર. હલવાના. જય રામાપીર. તો ફરીથી આપણે આવી ગયા છે આપણે રામાપીરની લાઈનની અંદર. અને મારા સાથે છે મિત્ર ઠેઠ પાટણથી આપણા સાથ આપ્યો છે, ઠેઠ સાબરમતીથી અમદાવાદથી. મારી ઉભા એકદમ ફેમિલી સાથે તો સાથે ટ્રેનમાં ના આવાય, અને જો ટ્રેનમાં આવવું હોય તો રિઝર્વેશન કરીને આવવું જોઈએ. તો બોલો રામાપીરની લે ભાઈ લે. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. તો મિત્રો બહુ સ્પીડથી અત્યારે ટ્રાફિક હવે ઓછી થાય છે ફટાફટ, અને મને લાગે છે કે 2 વાગે આપણે ગાડીમાં બેસી જઈશું. 100%. 2 વાગે આપણે 3 વાગે પાટણ પહોંચી જઈશું. એટલી સ્પીડથી આપણે ગાડી જવાની છે. તો રામાપીર છે, બધાનું સારું જ કરશે. ને આ સ્પીડથી તમે જો હું ક્યાં હતો ત્યાં આગળ છે આટલે હતો, અને અત્યારે હાલ અહીંયા છું. તો બોલો રામાપીરની જય. તો ઘણા સમયની પ્રતીક્ષા બાદ આપણને રામાપીરના દર્શન થવાની સંભાવના છે કે ફાઇનલ છે. મેક્સિમમ 3 કલાકથી અમે આ લાઈનમાં ઊભા છીએ, અને 12 કલાકથી આપણે રેલવેમાં આવ્યા છીએ. અને આ દર્શન કરવા માટે તમે જોઈ શકો છો કેટલા ભક્તોની લાઈનો છે. બોલો રામાપીરની. બોલો રામાપીરની. તમને જે વચન મેં આપ્યું હતું કે તમને રામાપીરના દર્શન કરાવીશ, તો અત્યારે આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે. જય બાબારી, જય રામાપીર, જય રામાધની. આટલા કલાકોનો સ્ટ્રગલ બાદ અમને હવે અહીંયા થોડું સુકૂન મળ્યું છે, જેથી ઠંડક મળે છે આપણને, અને આરામ પણ મળે છે. બધો થાક અહીંયા આપણે રામાપીરના ધામમાં આવીને આપણે દર્શન કરવા પછી બધો થાક દૂર થઈ ગયો. અને હવે આપણે અંદર જઈને આપણે સમાધિના પણ દર્શન કરીશું. તો વિડીયો સાથે બની રહીશું. અંદર પ્રવેશ કરી લીધો છે મંદિરની અંદર દર્શન કરવા માટે, અને આપણી લાઈન આખી અલગ છે. અને અમારા સાથે અમારા મિત્રો પણ આવી ગયા છે, જોર જબરદસ્તી આવે ને. કેવી તકલીફ કઈ યાર, હાથ ભાગતો ભાગતો રહી ગયો મારા મિત્રો. ખતરનાક ટ્રાફિક હતી, અને મારું ઓપરેશન પણ છે, એ પણ દુખાડે એવા કાકા એવો મારા ચીડે. હા યાર, જબરજસ્ત આકર્ષિત લુક છે. અહીંયા આવીને મન આપણું શાંત થઈ ગયું. અને અમે કઈ લાઈનમાં છીએ અમને ખબર નથી. એ ભાઈ ભાઈ ભાઈ, એ ભાઈ આવું ના આવું. તો મિત્રો વિડીયો સાથે બની રહ્યો. તમને આપણે દર્શન કરાવીશું જે પ્રમાણે તમને વાત કરી હતી. જય બાબારી, જય રામાપીર. કમેન્ટ બોક્સમાં લખવાનું ના ભૂલતા. જય બાબારી, જય રામાપીર. જય બાબારી. તો મિત્રો ખતરનાક ટ્રાફિક હતી યાર. માંડ માંડ આપણે અંદર આવ્યા છે રામાપીરના દર્શન કરવા. યાર સહેલા નથી. 12 કલાક ટ્રાવેલ કરો રેલવે ગાડીની અંદર, 3 કલાક લાઈનમાં ઉભા રહ્યા, અને માંડ માંડ આપણે અંદર બેઠા છીએ યાર. 100%ની વાત કરી. 100%.
ખૂબ તકલીફ તો પડે છે પણ રામાપીર ના દર્શન એમને થતા નથી. બોલો રામા પીરની હોટી મારો. બહુ ભીડ છે. ખતરનાક યાર ખતરનાક. અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ ખતરનાક આકર્ષિત અહીંયા જુઓ રામાપીર ના અહીંયા ઘોડા ને બધું પડ્યું છે, મંદિર પણ છે. જય ખરેખર જે અમને આટલા 12 કલાકનો થાક લાગ્યો હતો અહીંયા આપણે આવીને બધો થાક ઉતરી ગયો ને જબરજસ્ત શરીરને સુકૂન મળી ગયું. શું કેવું? શરીરને સુકૂન મળ્યું કે ના મળ્યું? આ બધો ઉતરી ગયા, એકદમ ફ્રી થઈ ગયા અમે. એકદમ ફ્રી થઈ ગયા. મસ્ત કરવા જઈએ એટલે કરું છે ને. રામાપીરના બેનનું છો. अगर कोई व्यक्ति भक्तजनों को गुमराह कर रहे हैं तो फिर उनकी शिकायत समाधि समिति બોલો રામા પીરની જય. બોલો રામા પીરની જય. બોલો રામા પીરની જય. જય બાબારી જય રામા. રામાપીરના પણ દર્શન કરાવી દીધા ને એમના બેન ડાલીબાઈ ધર્મના બેન ડાલીબાઈના પણ તમને દર્શન કરાવી દીધા ને આખા આ રામાપીરનું જે મંદિર છે એના પણ ચક્કર થી દર્શન કરાવી દીધા છે. અને આજનો બ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના બધા ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. Oh,